આ મોરલો બોલે. અમે એને પ્રેમથી ભૂરી કહીએ છીએ. હાલો ભાઈ જમવા પડ્યો છે. આ બેયમાં ખજાનો છે. ઘરેણા કિંમતી સામાન. હેલો મિત્રો, જય માતાજી, જય દાસારામ, જય દ્વારકાધીશ, હર મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં ભાઈ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં ભાઈ. તો ભાઈ આજે આવ્યો તું મારા મામાના ઘરે જાપાનના સાહેબ સાથે મળવા. ભગીરથ, કેમ છો બધા? આશા રાખું છું તમે બધા મજામાં જ હશો. તમે ઓળખો છો આ અનિલભાઈ છે. અનિલભાઈ જે અમારા ઘરે આવ્યા છે મિત્રો. જે અમારું ઘર છે, આ અમારું ઘર છે, આપ જોઈ શકો છો. આજે અમારા ગામમાં રથયાત્રા હતી મિત્રો. જોકે રથયાત્રા તો પૂરી થઈ ગઈ, પણ આ અનિલભાઈ થોડાક લેટ છે. આજે રામ મંદિરનું નવ નિર્માણ મંદિર બનવા જઈ રહ્યું છે. આ મારો ભાણેજ છે, આપ જોઈ શકો છો. ભાણેજ ને કે બે શબ્દ કે બોલે. હલો બધા, કેમ છો? કહી દે કેમ છો. હવે મિત્રો આ અમારા ઘરના ભાણકિયું નું નથી લેવાનું, ડાયરેક્ટ ઘરમાં પહોંચી ગયા. અહીં બીચા અમારી બે ભાણકી છે. આ નાની ભાણકી, આ નાની ભાણકી, આ મોટી ભાણકી, ના જીણકો ભાણ્યો. તારું નામ શું છે? નાયા છે કે નિધિ છે? ખબર નથી પડતી. તારું નામ? આનું નામ યશવી છે. હા શું છે મોઢામાં? આનું નામ છે નિધિ. આછી ધારે મહેંદી બતાવી તારી. મહેંદી બતાવી ને આમ કે મેં મહેંદી કરી એમ બોલ. અમે એને પ્રેમથી ભૂરી કહીએ છીએ, નિધિ પણ કહીએ છીએ મિત્રો. આ એની મહેંદી છે. હાલો હવે અમારું મકાન બતાવીએ બધા. ચાલો ભાઈ હવે આપણે ઘરની અંદર જઈએ કે બધા કઈ રીતના બેઠા અત્યારે. અત્યારે બધા મીટિંગ કરીને બેઠા છે. આ મારી બેન છે, આ મારા ભાઈ છે, આ મારા પપ્પા છે, ને આ મારા મમ્મી છે. જો મિત્રો, તો આ બેન કોણ છે? આ બેન મારી બેન છે જે કોબી સુધારે છે. ને આ મારા ભાઈ છે, તમે ઓળખતા જશો મિત્રો. વિડીયોમાં હાલતા તમે જોતા જ હોય. ને આ મારા પપ્પા છે. હવે અહીંયા ઘરમાં આવો મિત્રો. આ અમારું મકાન છે. ટીવી જોતા હતા. બચ્ચા પાર્ટી જોતા હતા એમ કેવાય. અત્યારે મિત્રો તાજે તાજું જ મકાન બનાવેલું છે. હજી વરદી નથી થયું, તો હજી કામકાજ હજી બધું બાકી છે. બરાબર. તો આમ કઈ દાંત કાઢતો, દાંત આમ ઈ આ બે દાંત કેમ ગયા હે? હવે આપણે બીજા રૂમમાં જશું. ઉભા રહ્યો. આ બીજું રૂમ છે, અને જે ખજાનો છે ને મિત્રો એ આમાં પડ્યો છે. આ બેયમાં ખજાનો છે. હા, અને આમાં ઓલો કઈક ઘડો છે ઘરેણાનો ભરેલો. અને ફ્રીજમાં આવું બધું પડ્યું હોય છે મિત્રો. પાણીની બોટલ છે, ધાણા, શાકભાજી, ભેગો માવો. આ લોકોને ખાવાનું શોખીન છે. માવો છે ને ઠંડો કરીને ખાય આ લોકો. પેલા સોરીન પર ગરમ કરે ને પછી ઠંડો કરે. એ ભાઈ ગઈ ગેલહાગરા કેવાય. હવે મિત્રો હવે જઈશું આપણે ધાબા ઉપર મેળીએ. તો હવે એક મુલાકાત આપણે લેશું મેળીની. પેલા આપણે પગથિયા ગણશું. 1 2 3 4 5 6 7 8 અને 9. 10 11 12 13 14 15 16 17 18 19 20 21 પૂરા.
અને મિત્રો રામ મંદિરનું નવ નિર્માણ થઈ રહ્યું છે. એ મંદિર સામે જ છે, જેનું આજે ઉદ્ઘાટન છે. ઉદ્ઘાટન હોય અને અહીંયા બાજુમાં હવન ચાલુ છે. બરાબર, રામ મંદિર તમે જો આ ઝાઝા ટાઈમ એટલે કેવો ઝાઝા વર્ષો પછી નવું મંદિર બન્યું છે દેવગામ ગામમાં. અને આ મિત્ર મોરલો લગાડેલો છે, શાયદ તમને નહીં દેખાતો હોય. ટાઈમ ઉપર બોલે મોરલો. અને 6:45 થાય ને એટલે મોરલો ટહકે અને સવારમાં તમે અવાજ સાંભળો ને તો એમ થાય કે આનંદ જ આવે રાખે. અમારું આખું ગામ છે મિત્રો. અને આ છે ખોબા જેવડું ગામ દેવગામ ગીર. અહીંયા મિત્રો હાલતા આવી જતા હોય ને આ તમે જોઈ શકતા હશો આ બધો ઇલાકો છે એ જંગલનો એરિયો આવી ગયો છે. અહીંથી આપણે જંગલ આવી ગયું છે જો. બરાબર, એટલે અહીંયા સિંહ આજુબાજુમાં અવારનવાર આવતા જ હોય છે. આ તમે જોઈ શકો છો, આ ફરતી કોઈ ઝાડવા છે આમનામ. એટલે આ છે ને મિત્રો જંગલને કાંઠે જ વસેલું એક ગામ છે જે મારા મામાનું ગામ છે. અને સિંહ જોવા માટે આ ગીર પ્રખ્યાત છે અને જે આખા ભારતમાં એક અહીંયા જ સિંહ જોવા મળે છે. બરાબર, તો સિંહ જોવા હોય ને મિત્રો તો હું ત્યાં મારા મામાના ગામ આવતો રહું. કાયમી સાંજે આવે ને આવે. એટલે કાયમી એટલે ક્યારેક આવે, બાકી મોટે ભાગે આવતા હોય. પણ શું છે કે સૂતા હોય બધા લોકો એટલે ચક્કર મારીને વયા જાય. બાકી આવે એ વાત ફાઇનલ છે કાયમી. તમને ગોતવા નીકળો તો અડખે પડખે મળી જાય એ વાત પણ ફાઇનલ. તો હવે બીજું કઈ કહેવાનું છે ભાઈ? લાઈક કરો કીધે, લાઈક કરો કે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. નીતિ બોલતો નીતિ કે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વિડિયો શેર કરો. યશવી તું બોલ. લાઈક કરો. એ માથામાં અહીંયા ઊભી રહે, બાજુ આવતી રહે. એ કાપી નાખી. લાઈક કરો, જોરથી બોલ, જોરથી ફરીથી બોલ, જોરથી બોલ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને વિડિયો શેર કરો. આમ કે વિડિયો શેર કરો. તો મિત્રો અત્યારે જો અહીંયા હવન ચાલુ છે. બરાબર, અને આપણે રામ મંદિર અહીંયા છે. બરાબર, અને આ તમે જો ત્રણ ચમચી પાણીની ભરીને મૂકી દો. હસ્તો પ્રક્ષાલન ને જો અત્યારે અહીંયા હવન ચાલુ છે. આ છે આપણું મંદિર ને આ મોરલાનો હું જિક્ર કરતો હતો ને મિત્રો, એ આ મોરલો બોલે. સર્વતો ભદ્ર મંડળ દેવતાભ્ય નમસ્કાર. આમાં મિત્રો એટલે હું તો કહું આ મોરલો મિત્રો. તો મિત્રો હવે અત્યારે છે ને અમે બી અમારા જીનકા મામાની ઘરે જઈએ છીએ. મિત્રો આ અત્યારે છે ને મિત્રો અત્યારે છે ને આ મારા મામાનું ઘર હતું, પણ અત્યારે એ લોકોએ મકાનનું કામ ચાલુ કર્યું છે એટલામાંથી અત્યારે અહીં શિફ્ટ થઈ ગયા છે. અત્યારે નવું મકાન બનાવી જઈ રહ્યા છે. અહીંયા અમારે શિફ્ટ થાય છે. જો એકવાર તમને દેખાડું, પાયા છોપી દીધા છે, તમે જો એકવાર. હા જો અત્યારે છે ને મિત્રો આમાં પાયા છપાઈ ગયા છે. જો હવે થોડાક ટાઈમમાં કામકાજ ચાલુ કરવાનું છે. બરાબર છે, અહીંથી લઈને છે ટોલ ડેલી હતી ત્યાં સુધી મિત્રો આ દિવાલ પૂરી થાય ત્યાં સુધી આ ડીશનું થાળીનું મારા મામાનું છે એટલે સુધી. અને આ છે મારા મામાનું ઘર અત્યારે જ્યાં રહી છે. જો મિત્રો આ છે મારા બેન દીદુ. ને આપણે પીએ છીએ અત્યારે પાણી. એમ નો તમે હર કરો જાય એમાં કહો તો કે મારે નથી પીવું. તો મિત્રો અત્યારે હવે જમવા બેઠા છે. જો તમે જમવામાં રીંગણા બટેટાનું શાક છે, કોબીનો સંભારો છે, રોટલા છે, રોટલી છે, કાચરી છે, દહીં છે. આ પાપડ છે. આ પાપડ છે. પિયુષભાઈ તમારે કને એનું આ સાઈ સાઈ બોલો. હાલો હાલો ભાઈ જમવા હાલો. તો મિત્રો હવે આજના વિડીયો માટે એટલું. તો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો. પિયુષભાઈ કહો તો સબસ્ક્રાઇબ કરો.
સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ, આને આગળ કરતા જો ફોલો કરે શક્તિ કરે અમારા ભાઈ.